ભરૂચમાં ધોરણ 9 ની વિદ્યાર્થીનીને શાહરૂખે 4 વર્ષ સુધી તેના ઘરે અને મિત્રોના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાના મામલે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। ભરૂચ જિલ્લામાં ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મનું ભરૂચમાં પુનરાવર્તન થયું હોય તેવું લોકો માની રહ્યા છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ધોરણ 1 થી 9 ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ઘર 8 થી 10 કિમી દૂર હોય, જેના કારણે સ્કૂલે અવરજવર માટે સ્કૂલ વાન બાંધવામાં આવી હતી અને સ્કૂલ વાન ચાલક શાહરૂખ રુસ્તમ ગોહિલ રહે હળદર તાલુકો જિલ્લે ભરૂચનાએ વિદ્યાર્થીનીને ધોરણ 9માં જ પ્રેમજાળમાં ફસાવી હોવાની ઘટના સામે આવતા તે સમયે પણ વિદ્યાર્થીનીની માતાએ પોલીસ ફરિયાદ આપી હતી। જોકે વિદ્યાર્થીનીને માતાએ સ્કૂલમાં ઉઠાવી અન્ય સ્કૂલમાં મૂકી અને સમાજના દરથી કરેલી અરજી પરત ખેંચી લીધી હોય તેવું માની લીધું હતું। દીપાલી બારોટ, સામાજિક કાર્યકર્તા, એકતા એક લક્ષ્ય સંગઠન ભરૂચ। આજે ભરૂચમાં ધ કેરલા સ્ટોરી 2ના જે મૂવી આવી રહ્યું છે એ જ રીતેનો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક વિધર્મી જેનું નામ શાહરૂખ છે, એણે સ્કૂલમાં ભણતી 9મા ધોરણમાં જ્યારે દીકરી ભણતી હતી ત્યારથી એની સાથે સંપર્કમાં આવીને એને પ્રેમજાળમાં ફસાવી અને અત્યારે દીકરી 12મા ધોરણમાં છે। દીકરીનું સ્કૂલ પણ બદલાઈ ગઈ છે તો પણ એની સાથે સતત કોન્ટેક્ટમાં રહીને દીકરીનું શારીરિક અને માનસિક શોષણ કર્યું છે એવી એક એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। તો મારું બધી દીકરીઓને એક જ કહેવું છે કે શાહરૂખ હોય કે અબ્દુલ હોય એ ક્યારેય તમને પ્રેમ ના કરે। અત્યારે મારું પ્રશાસનને પણ એ જ કહેવું છે કે જો આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આ શાહરૂખ દ્વારા ઘણી બધી હિન્દુ દીકરીઓને ફસાવી હોય અને બહાર આવે એવું દેખાઈ રહ્યું છે। આ ઘટનામાં બેન જે છોકરી છે એ એના ઘર સુધી લઈ જતા હતા, એના પરિવારનો સહકાર હતો, શું માનો છો? હા, મને આમાં એવું દેખાઈ રહ્યું છે કે શાહરૂખના ભાભી અને એના માતા પિતા પણ આની સાથે સંકળાયેલા જ છે અને આ કાર્ય કરવામાં એને પ્રોત્સાહન આપી રહ્યા છે અને આવી જ રીતે એના ઘરે લઈ જઈને સાથે સાથે ભરૂચની ઘણી હોટલોમાં લઈ જઈને વાનમાં લઈ જઈને એ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે એવું પણ જાણવા મળ્યું છે। હું દીપિકાબેન શાહ, સામાજિક કાર્યકર। અત્યારે જે ઘટના ચર્ચામાં આવી રહેલી છે એ ઘટનાના સંદર્ભે હું તમને જો વાત કરું તો એ જે દીકરી હતી એ એક પ્રતિષ્ઠિત શાળામાં ભણતી હતી। એ 9મા ધોરણમાં જ્યારે શાળામાં ભણતી હતી ત્યારે એના ઘરથી 10-15 કિલોમીટર ઘર દૂર હોવાથી એક વાન ચાલક વાનની અંદર એને બાંધવામાં આવી હતી મૂકવા માટે। એ વાન ચાલકે આ દીકરી સાથે એને પ્રેમજાળમાં નાની મોટી વાતો કરી અને ફસાવી। દિવસે દિવસે ગિફ્ટ આપવાના બહાને, કશે નાનું મોટું ખાવા પીવા લઈ જવાના બહાને, હોટલોમાં પાર્ટીના નામે એને લઈ જઈ અને એની સાથે વધુને વધુ ઘાટ સંબંધ, નિકટતાનો સંબંધ કરતો ગયો। જેવી આ વાત એની માતાને ખબર પડી એટલે એની માતાએ તરત જ માતા પિતા બંને એક પોલીસ સ્ટેશનની અંદર એની ફરિયાદ પણ નોંધાવી, પરંતુ એક સમાજના ડરે, સમાજની બીકે એમણે એ ફરિયાદને તરત બીજા જ દિવસે પાછી ખેંચી લીધી અને દીકરીએ પણ માતાને એવું આશ્વાસન આપી દીધું કે હું હવે આ વિષયમાં આગળ નહીં વધું। માતા પિતા એ નિશ્ચિંત થઈ ગયા કે ના, અમારી દીકરી નાની છે, ભૂલ થઈ ગઈ, સમજી ગઈ છે, વિષય પતી જશે। એમણે દીકરીને ઉઠાવીને બીજી સ્કૂલમાં પણ મૂકી, પણ છતાં પણ આ પ્રકરણ ચાલુ જ રહ્યું, ટ્યુશન ક્લાસના નામે ચાલુ રહ્યું। થોડું વહેલું મોડું ઘરેથી આવવા જવાના સમયગાળામાં સ્કૂલનો બંક કરીને, ટ્યુશન ક્લાસનો બંક કરીને એ મુસ્લિમ યુવક આ દીકરીને ધીમે ધીમે ફસાવતો રહ્યો। અલગ અલગ જગ્યાએ લઈ જઈને એનું શારીરિક શોષણ પણ એની સાથે કરવામાં આવ્યું અને આ મુદ્દો ફરી પાછો જ્યારે દીકરી 12મા ધોરણની એક્ઝામ આપીને પાછી આવી ત્યારે ફરી એના માતા પિતાના ધ્યાનમાં આવી અને માતા પિતાની સાથે ધ્યાનમાં આવતાની સાથે અમારા ધ્યાનમાં પણ આવી। એટલે અમે દીકરીનો સાથે મળી અને એની સાથે કાઉન્સેલિંગ કર્યું ત્યારે અને ખરેખર એ દીકરી પણ હવે અવગત થઈ ગઈ કે ના, હું ખરેખર મારી ભૂલ થઈ ગઈ। આ 4 વર્ષથી મારા માતા પિતાને પણ ગોળ ફેરવતી હતી અને મારી પોતાની જાતને પણ એવું થયું કે ભાઈ ના, મારી મોટી ભૂલ થઈ ગઈ છે, હવે મારે એ ભૂલમાંથી બચવું છે અને લાગ્યું કે ભાઈ આ સામેવાળા વિધર્મીએ મારી સાથે એક ષડયંત્ર રચ્યું છે અને મારે ષડયંત્રમાંથી હવે બહાર જવું છે અને એટલા જ માટે એણે દીકરીએ એની માતાની સાથે વાતચીત કરી અને બંને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। ફરિયાદ થઈ ગઈ છે અને અત્યારે દીકરી મક્કમ છે કે ના ભાઈ, એની પોતાને ષડયંત્રમાં સામેવાળા વ્યક્તિ એને ફસાવી હતી અને મારે એ વ્યક્તિનો પૂરેપૂરો એ સામેવાળા વ્યક્તિને બદલો આપવો જ છે।
જોકે 4 વર્ષ પહેલાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો સતત શાહરૂખ રુસ્તમ ગોહિલે તેણીનો જે સ્કૂલે મૂકી હતી તે સ્કૂલ સુધી તેનો પીછો કરી તેના સંપર્કમાં રહી સતત તેણીનું શારીરિક શોષણ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા વિદ્યાર્થિનીની માતાએ તાબડતોબ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેમાં વિધર્મી શાહરૂખ ગોહિલે વિદ્યાર્થિનીને 4 વર્ષમાં પોતાના હલદર ગામના મકાનમાં તથા ભોગ બનનારના ઘરમાં તથા શાહરૂખ ગોહિલે તેના અલગ અલગ મિત્રોના ઘરે પણ વિદ્યાર્થિનીને લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોય અને શારીરિક શોષણ કર્યું હોય અને વિદ્યાર્થિનીનું માઇન્ડ વોશ કર્યું હોય તેવા આક્ષેપ સાથેની ફરિયાદ આપતા પોલીસે શાહરૂખ ગોહિલ સામે બળાત્કાર, છેડતી, અપહરણ, પોક્સો તથા 450 કલમ કે જેમાં હત્યા કે બળાત્કાર કરવાનો ગુનો હોય તેવી ગંભીર પ્રકારની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને તાત્કાલિક ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરતા ગુનામાં વપરાયેલી વાન તથા ભોગ બનનારને કોના ઘરે તથા કઈ જગ્યાએ તેણીને લઈ જઈ દુષ્કર્મ કર્યું છે તથા કોણે મદદ કરી છે તમામ માહિતી મેળવવા માટે 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવતા આખરે શાહરૂખ ગોહિલ હિન્દુ વિદ્યાર્થિનીને તેના કયા મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ કર્યું છે તેવા મિત્રોને પણ આરોપી બનાવવામાં આવશે તેવી માહિતી પણ ડીવાયએસપી CK પટેલે મીડિયા સમક્ષ પૂરી પાડી હતી. 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી. ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની BNSની અને IPCની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો. સી ડિવિઝનના PI શ્રી NR ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હલદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે.